સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પારાયણના પહેલા દિવસે સંતના મહિમા વિશે આપણે શ્રવણ કર્યું. શ્રીજી મહારાજે અપરંપાર મહિમા સંતનો વચનામૃતમાં કહેલો છે. ગરડા પ્રથમના 27ના વચનામૃતમાં શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે સાચા સંતના હૃદયની અંદર ભગવાનનો નિવાસ છે. એમની આંખમાં ભગવાનની આંખ છે, એમના કાનમાં ભગવાનના કાન છે, એમના ચરણની અંદર ભગવાનના ચરણ છે, એમના આખા જ શરીરની અંદર સંપૂર્ણપણે ભગવાન એ પોતે નિવાસ કરીને રહેલા છે. એટલે સાચા સંત છે, જગતનો આધાર છે. એ પહેલે દિવસે આપણે આ વાત સાંભળી અને એમાં પણ આપણે એવું સાંભળ્યું કે સાચા સંતની જો કૃપા થાય તો આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જો આપણને સાચા સંતની કૃપા થાય તો આપણને ભગવાનના દર્શન પણ થાય છે. અને જો આપણને સાચા સંતની કૃપા થાય તો ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એ પહેલે દિવસે રવિવારના દિવસે આ વાત આપણે સાંભળી. ગઈકાલે પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા એ ઘણા બધા હરિભક્તોએ સ્વામીને જોયા હશે, દિનચર્યા જોઈ હશે, પણ એ દિનચર્યાના આધાર ઉપર એના પર આપણે થોડોક ઊંડો વિચાર કર્યો અને વિચારના આધારે આપણને એવો ખ્યાલ આવ્યો કે એમની દિનચર્યા છે સામાન્ય માણસ જેવી દિનચર્યા નથી. અને કેવી રીતે માણસ કરતાં અલગ પડે છે, કેવી રીતે જુદા છે, કેવી રીતે દિવ્ય છે, એના કેટલાક પ્રસંગો એ આપણે ગઈકાલે સાંભળ્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજ એમને ભગવાનમાં શ્રદ્ધા કેવી છે અને પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં ભગવાન પ્રધાન છે, આ બે વિષયો પર આપણે મુખ્યત્વે વાત કરીશું. પણ એ વાત કરતા પહેલા આ દુનિયાની અંદર કેટલાક માણસો એવા છે કે જે માણસો ભગવાનને માનતા નથી. કેટલાક માણસો એવા છે કે શંકાવાદી માણસો છે. તમે એમને પૂછો કે તમે ભગવાનને માનો છો તો કે ના એવું નથી. તો આપણે એમ કે તમે ભગવાનને નથી માનતા તો કે ના એવું નથી. એ બેઉનો ઇનકાર કરે. તો એ પ્રકારના પણ દુનિયામાં કેટલાક માણસો છે, કદાચ હોય પણ ખરા, ના એ હોય. પણ અમુક પ્રકારના જે માણસો છે એ ભગવાનને માને છે, ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તો ભગવાનના અસ્તિત્વનો શેના આધારે સ્વીકાર કરે છે? જે લોકો માને છે, સાથી ભગવાનને માને છે, એની કેટલીક વાતો પહેલા આપણે કરીશું. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન પ્રત્યે કેવી શ્રદ્ધા છે એની વાત સાંભળીશું. એમના જીવનમાં ભગવાન કેવી રીતે પ્રધાન છે એના પણ કેટલાક પ્રસંગો છે, એ પ્રસંગો આપણે જોઈશું. તો માણસ જે ભગવાનને માને છે કેવી રીતે, અલગ અલગ રીતે માણસને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થયેલી છે. અમુક માણસોએ આખું આજે સૃષ્ટિ જોઈ, એ સર્જન જોયું, એ સર્જન ઉપરથી કેટલાક માણસોને એવી પ્રતીતિ આવી, એમણે અનુમાન કર્યું કે આના બનાવનાર કોઈક હોવા જોઈએ. તો એણે કરીને એને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ. દાખલા તરીકે આ માઇક્રોફોન છે, તો માઇક્રોફોન એમને તો નથી આવી ગયો. આ ક્યાંનો છે? તો કે આહુજા કંપનીનો છે, અથવા આ એકેજીનું માઇક છે. તો એને બનાવનાર કોઈ કંપની છે. એવી રીતે આ પૃથ્વીને બનાવનાર કોઈક છે, સૂર્યને બનાવનાર કોઈક છે, ચંદ્રને બનાવનાર છે, તારાને બનાવનાર છે. એટલે કેટલાક માણસોએ ભગવાનનો સ્વીકાર કર્યો, ભગવાનમાં આસ્થા થઈ, ભગવાનમાં શ્રદ્ધા થઈ. એનું એક કારણ સૃષ્ટિ ઉપરથી સર્જનહારનો લોકોને વિચાર આવ્યો. અમે જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા તો તે વખતે અમને મોરલ સાયન્સના વર્ગ ચાલતા, નૈતિક વિજ્ઞાનના વર્ગો.
તો એની અંદર એક વાત એવી આવેલી, એક વખત એક રાજા હતા. એ રાજાને એક પુત્ર હતો. તો રાજા ભગવાનને માનતો નહોતો. એના વજીરો છે, બીજી બધી વ્યક્તિઓ છે, એ લોકો ભગવાનને માનતા હતા, ભગવાનનો સ્વીકાર કરતા હતા. રાજા એક વખત ચર્ચાનું આયોજન કર્યું. ચર્ચાના આયોજનની અંદર રાજા હતા, એ તો સત્તાવાળા હતા, એની પાસે બધી જ સત્તા હતી. ગમે તેવો માણસ, એ સામે પોતાની વિરુદ્ધ અભિપ્રાય આપનારો માણસ હોય, પણ એની સત્તા એ કરીને શું કરે, દબાવી દે. પોતાની પાસે સત્તા હતી એને બોલવા દે ને. એને કીધું ભગવાન છે જ નહીં. બધાએ કીધું હાલો, આટલા બધા માણસો ભગવાનને માને છે ને તમે એમ કેમ ના પાડો છો ભગવાન ના હોય? એ તો કે બાળક, જ્યારે બાળકનો જન્મ થાય ને, તો તે વખતે મા બાપ એને કહે છે કે ભગવાન છે. બાળક થોડોક મોટો થાય પછી શિક્ષકો એને જઈને વાત કરે છે ભગવાન છે. આ લોકની અંદર સમાજના કેટલાક બધા માણસો ભેગા થાય છે અને એ ભેગા થઈને બાળકને એવી વાત સમજાવે છે ભગવાન છે. માટે એ બાળક છે ભગવાનનો સ્વીકાર કરે છે. અને જો આપણે એવો પ્રયોગ કરીએ કે બાળકનો જન્મ થાય ત્યારે મા બાપને સ્ટ્રિક્ટલી કહેવામાં આવે કે આને ભગવાનની વાત તમારે કરવાની જ નથી, અને શિક્ષકોને પણ કહેવામાં આવે, તો મને ખાતરી છે કે બાળક મોટો થાય ત્યારે ભગવાનનો સ્વીકાર ના કરે. રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો અને બધાએ વાત કરી કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે, તો આપણી ઈચ્છા હોય તો પુત્ર પર પ્રયોગ કરો, કે મારે એના પર જ પ્રયોગ કરવો છે અને જોવું છે. એટલે પોતાની રાણીને બહુ સ્ટ્રિક્ટલી વાત કરી, ક્યારે પણ કોઈ પણ સંજોગોની અંદર આપણા બાળકને વાત નથી કરવાની કે ભગવાનનું અસ્તિત્વ છે. તો કે બહુ સારું, કારણ કે પત્ની તો ગભરાયેલી હતી, દબાયેલી હતી. એને તું કે આગા પાછા થજો, આ તો દેહાન દંડ દઈ દે, અને રાણીઓ ઘણી બધી બીજી આવે. રાજાને તો કોઈ પ્રશ્ન નથી, એને તો ઢગલો થઈ જાય. અત્યારે બધા પ્રશ્નો છે. તો તે વખતે રાજા હોય તો રાજાને તો કોઈ પ્રશ્ન હતો જ નહીં. એટલે કીધું કે બહુ સારું. વજીરે પણ કીધું બહુ સારું. કેબિનેટના બધા માણસોએ કીધું બરાબર છે, મંત્રી હોય કે આપણે એને વાત કરવી જ નથી. કરશું નકામું કોઈક ચાડી કરે અને આપણને ઉપાધિ આવે. રાજા રાજી થતો હતો. બાળક ધીરે ધીરે મોટો થતો હતો. 2 વર્ષનો થયો, 4 વર્ષનો થયો, 6 વર્ષનો થયો, 8 વર્ષનો થયો, 10 વર્ષનો થયો. રાજા એનો વિકાસ જોઈને મલકાતા હતા. એને બધી પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું, પણ ભગવાનનું શિક્ષણ આપવામાં આવતું નહોતું. અને એ જોતો હતો કે આનો વિકાસ કેવી રીતે થાય, શું થાય છે. એક વખત સાંજનો ટાઈમ, અને સાંજના ટાઈમની અંદર આકાશ બહુ સ્વચ્છ હતું અને ધીરે ધીરે સૂર્ય આથમતો હતો. રાજા પોતાના ઉદ્યાનની અંદર, બગીચાની અંદર એ પોતે ફરવા માટે નીકળેલો. પોતાના 10 વર્ષના પુત્રને પણ ત્યાં આગળ એને જોયો. એને થયું કે મારે એને ડિસ્ટર્બ કરવો નથી, હું જોઉં તો ખરા કે મારો પુત્ર શું કરે છે. અને પુત્રનું ધ્યાન છે સૂર્યની સામે હતું. ધીરે ધીરે સૂર્ય આથમતો હતો. બધા પક્ષીઓ કલરવ કરતા કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. અને પક્ષીનું સ્પેશિયલ ફોર્મેશન હોય. અત્યારે પણ તમે આ ગાંધીનગરની અંદર પક્ષીઓ ઘણા બધા છે. અમદાવાદમાં એટલા બધા પક્ષીઓ આપણને જોવા માટે મળે નહીં, પણ ગાંધીનગરમાં કોઈ પણ મકાનની અગાસી ઉપર તમે સાંજના ચડીને જુઓ તો તમને રીસર દેખાય. બધા કાબર છે એનું આખું ટોળું છે જતું હોય, પછી કાગડાઓ જતા હોય, ચામાચીડિયા જતા હોય, પોપટો જતા હોય. આ બધું તમને દેખાય. અલગ અલગ પોતાના માળા તરફ આવી રહ્યું છે. એમ બગીચાની અંદર આ છોકરો છે, છોકરો જોતો હતો. અને આ છોકરો બધા પક્ષીઓનો કલરવ છે. વાતાવરણ પણ એકદમ મધુર હતું અને પવન પણ બહુ શાંત રીતે, શીતળ શાંત પવન છે, પવન વહી રહ્યો હતો. અને આ બધું હતું. તે વખતે ઓચિંતો આ રાજાનો જે કુંવર છે, રાજાનો કુંવર પોતે ઘૂંટણ ઉપર પડી ગયો અને એને ખબર પણ નથી. એનાથી હાથ જોડાઈ ગયા અને સૂર્ય તરફ પોતે દ્રષ્ટિ કરતો હતો અને સૂર્ય ધીરે ધીરે આથમ્યો. રાજાને એકદમ નવાઈ લાગી. રાજા એ પુત્રની પાસે આવે છે અને પુત્રની પાસે આવીને રાજા એને પૂછે છે. રાજાએ કહ્યું કે તું શું કરે છે? એણે કીધું કે આ સૂર્ય કેટલો અદ્ભુત છે, આ પંખીઓ કેટલા સરસ છે, આ આકાશ કેટલું સુંદર છે. એ તો બરોબર છે, પણ તું આ ઘૂંટણ પર પડીને હાથ જોડીને કરતો તો શું? એ કે જેને આ સૂર્ય બનાવ્યો છે એનો હું આભાર માનતો હતો, જેને આ પંખીઓ બનાવે એનો હું આભાર માનતો હતો, જેને કારણે હું મધુર સંગીત સાંભળું છું એનો હું આભાર માનતો હતો, જેને આ પવન બનાવ્યો એનો હું આભાર માનતો હતો. એના બાપે કીધું બોલ સાચું, તારી માએ તને આ વાત કરી છે? ના. કે તારા શિક્ષકે તને આ વાત કરી છે? ના. મારા મંત્રીઓ કોઈ વાત કરી છે? તો કે ના. તો તું વાત કરતા ને કોને કરી? આજે પહેલી વખત હું કરું, મને ખબર નથી કોણ કરી ગયું, મને ખ્યાલ નથી આ કોણ કરી ગયું. તો જો હું તમને એ વાત કરતો હતો કે આ વિશ્વની અંદર 3 પ્રકારના મનુષ્યો છે. એક મનુષ્યો ભગવાનને માને છે, એક મનુષ્યો ભગવાનને માનતા નથી,
અને ત્રીજા પ્રકારના જે વર્ગ છે બંને વચ્ચેનો વર્ગ છે. જે માનનારા છે થિઈસ્ટ છે, જે નથી માનનારા એથિઈસ્ટ છે. બંને વચ્ચેના છે એ એગ્નોસ્ટિક કહેવામાં આવે છે. તો મેં તમને વાતની શરૂઆત એનાથી કરી કે જે માનનારા લોકો ભગવાનને માને છે કેવી રીતે. પહેલું કારણ આપ્યું કે સૃષ્ટિ જુએ છે, સૃષ્ટિ ઉપરથી લોકોને પ્રતીતિ થાય છે કે કોઈ કે આ બનાવનાર છે, કોઈ પરમ શક્તિ છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે કે જેણે આખું સૃષ્ટિનું એ સર્જન કરેલું છે. આ પહેલું મેં તમને કારણ આપ્યું. બીજું કારણ કે બુદ્ધિથી, જેમ આ જોયું માણસે સૃષ્ટિ ઉપરથી એ સર્જનહારનો વિચાર આવ્યો, તો બુદ્ધિથી પણ માણસ બુદ્ધિશાળી છે તો બુદ્ધિનો ઉપયોગ અનુમાનથી કર્યો માણસે. આ બાળકે તો અનુમાન તો ક્યાં હતું, સહજ ભાવે એના અંતરમાં એક પ્રેરણાથી, અને પ્રેરણાથીને બાળકના મનની અંદર થયું કે ભગવાન છે. એ કઈ બુદ્ધિનો એટલો બધો ઉપયોગ કરવા માટે ગયો નહોતો. પણ બીજો પ્રકાર આ છે, કેટલાક વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકો જે મેં તમને સૃષ્ટિની વાત કરી, એ સૃષ્ટિઓમાં, એ સૃષ્ટિની અંદર એની રચનામાં જ્યારે અલગ અલગ પ્રકારની ખૂબીઓ જોવે છે, ત્યારે મોટા મોટા વૈજ્ઞાનિકોના મનની અંદર પણ એમ થાય છે કે ના, એ નક્કી આ પ્રકારે કોઈ આકસ્મિક રચના નથી, આ અકસ્માતથી થયું નથી, આ એક્સિડન્ટથી થયું નથી, આના ચોક્કસ કોઈક બનાવનાર છે, સુપર ઇન્ટેલિજન્ટ પર્સન કોઈક હોવો જોઈએ તો આ બની શકે, બાકી બની ન શકે. તો બીજું જે કારણ છે કે જે માણસોનો સ્વીકાર કરે છે એનું કારણ છે બુદ્ધિ. ઇંગ્લેન્ડની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટી છે. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે બહુ મોટા ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલ અને ચંદ્ર વિક્રમસિંહ કરીને, એ બંને લોકોએ એક ગણિતના આધારે, વિજ્ઞાનના આધારે એવું એક પુરવાર કરી આપ્યું કે આ સૃષ્ટિના બનાવનારા નક્કી ભગવાન છે. એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને વર્ણન કર્યું. કેટલાક આંકડા એ લોકોએ બહાર પાડ્યા છે. એ આંકડા સાંભળીને આપણે અત્યંત આશ્ચર્ય થાય. દાખલા તરીકે તમને કોઈ વ્યક્તિ એમ કે તમારે વિમાનમાં બેસવાનું છે, પણ વિમાન છે ને, એ વિમાન એ 100માંથી 99 વખત તૂટી જાય છે, અને તમારે બચવાનો અંદાજિત આંકડો 1 છે. તમે બેસો અંદર, ગણપતસિંહ, 1 વખત બચો ને. ભાઈ સાહેબ તમે શું બોલો છો સ્વામી, 100માંથી 99 વખત જો તૂટી જવાનું હોય વિમાન, તો વિમાનમાં બેસવાનો અર્થ શું? દાખલા તરીકે હું તમને બીજી વાત કરું કે 100 વખત નહીં, 1000 વખત વિમાન ઉડે, અને 1000 વખત વિમાન ઉડે, એમાંથી 999 વખત વિમાન તૂટી જાય છે, અને તમારો બચવાનો અંદાજિત આંકડો 1000માંથી 1 વખત છે. તો તને પૂછવામાં આવે કે ભાઈ એમ કોને વિમાન તૂટવાનું જ છે? આ તમે એકડાની વાત કરો છો, એકડો કોનો છે? કઈ વ્યક્તિ માટે છે? કયા વ્યક્તિઓમાં દાખલ થવાના છે? આને જ્યારે લોકો છોકરાઓ ભણે છે ને, આંકડા શાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે, આને પ્રોબેબિલિટી કહેવામાં આવે છે, આંકડા ગણિત કહેવામાં આવે છે. એ આંકડા ગણિતનો અભ્યાસ કરે તો છોકરાઓને ખબર પડે આનો અર્થ એમ છે કે દરેક વખતે વિમાન તૂટે જ છે. આ તો બોલવાની એક રીત છે. પણ તમને હું એવું કહું, 1,00,000 વખત વિમાન ઉડે અને એ 1,00,000માંથી ફક્ત 1 જ વખત વિમાન બચે છે, બાકીની બધી વખત તૂટી જાય છે. તો અને 1 કરોડ ને 1 અબજ વખત કહું તો સ્વામી શું તમે વાત કરો છો? એમ કહો ને વિમાન રોજ તૂટે જ છે. 1 અબજ વખત એટલે કેટલો મોટો આંકડો થયો આ. 1 અબજ વખત વિમાન ઉડે અને એમાંથી બધી વખત ખાલી 1 જ વખત બચતું હોય, તો તમે એમ જ કહો આ બચવાનું જ નથી, આ તૂટી જ જવાનું છે. હું તમને 1 અબજનો આંકડો એટલા માટે આપું છું કારણ કે કદાચ આ 1 અબજનો આંકડો આપણા મગજમાં બેસે. પણ ડોક્ટર ફ્રેડ હોયલ અને વિક્રમચંદ્રસિંહ એ લોકોએ જે ગણતરી કરી, ગણતરીના આધારે એ લોકો એવી વાત કરી કે 1 ઉપર 40,000 મીંડા હોય ના, 1 ઉપર 40 મીંડા હોય, 1 ઉપર 40 મીંડા, એમાંથી ફક્ત 1 જ વખત એવો પ્રસંગ બને કે પ્રથમ વખત એક કોષની ઉત્પત્તિ થઈ, એક કોષની ઉત્પત્તિ આપોઆપ ઓટોમેટિક થઈ હોય. 1 ઉપર 40 મીંડા, 1 ઉપર તમે 9 મીંડા કરો તો અબજ થઈ ગયું. 1 ઉપર 40 મીંડા એટલે કેટલું થયું કે 10,000 અબજ ગુણ્યા અબજ ગુણ્યા અબજ ગુણ્યા અબજ, આટલો આંકડો થયો. અને એ આંકડામાં ફક્ત 1 જ વખત, અને કઈ ડોક્ટર, કઈ સેલ, યુનિસેલ્યુલર ક્રીચર, એક કોષ પહેલો ઉત્પન્ન થયો, એ આટલા બધા પ્રસંગોની અંદર ફક્ત 1 વખત થાય, બાકીના બધી વખત એને કોઈ બનાવનાર છે. હવે આના પરથી નક્કી થાય કે બનાવનાર છે, તમે એમ કોને બનાવનાર છે, આ એક શું મૂક્યું અંદર ત્યાં આગળ?
દાખલ કર્યું. પણ પછી બીજી એક વાત લખે. આ હું તમને જે વાત કરું છું પુસ્તકનું નામ છે એવોલ્યુશન ફ્રોમ સ્પેસ. એવોલ્યુશન ફ્રોમ સ્પેસ એ પુસ્તકની અંદર આ ડોક્ટર ફ્રેડ હોયલ અને ચંદ્ર વિક્રમસિંહ એનું આ વર્ણન કરે છે. અને પછી વાત કરી કે આપણા શરીરની અંદર તો આપણે તો બહુ કોમ્પ્લેક્સ બોડી છે, આપણું શરીર સામાન્ય નથી. અત્યારે વૈજ્ઞાનિકો એવી વાત કરે છે કે માણસની રચના થઈ કેવી રીતે. તો પહેલા મેં તને થોડોક ઉલ્લેખ કરેલો, એક બહુ આજથી લગભગ 15 અબજ પ્રકાશ વર્ષ પહેલા એક મોટો ધડાકો થયો અને એ ધડાકો બિગ બેંગ એનું નામ આપ્યું. અને એમાંથી બધા એટલો મોટો ધડાકો થયો, તમને બધી નવાઈ લાગે આ બધી વાતો છે ને, વૈજ્ઞાનિક સભાની અંદર બધા એનો સ્વીકાર કરી જ લીધો છે અને વર્ણન કર્યું છે. એ થયો છે માં, એ થયો છે માં તો કે છે એ ધડાકો જે થયો ને એ સિંગ્યુલારિટીમાંથી થયો. તેને પ્રશ્ન પૂછે સિંગ્યુલારિટી શું? તો કે એનું કોઈ વજન જ નથી. એ અણુની અણુ કરતા પરમાણુ કરતા નાનું છે, બધા કરતા નાનું છે, પણ છે શું? એ બસ એનું કોઈ વજન નહીં, કશું છે જ નહીં. તેમાંથી થયું કેવી રીતે? બસ એ થયું. એ થયું એમાંથી શું નીકળ્યું? પદાર્થ નીકળ્યો. બીજું શું નીકળ્યું? અવકાશ નીકળ્યો. ત્રીજું શું નીકળ્યું? સમય નીકળ્યો. સ્પેસ ટાઈમ એન્ડ મેટર એમાંથી બહાર નીકળે. ચલો એક વખત માની લીધું. એમાંથી અનંત નિહારિકાઓ આ બધી થઈ અને નિહારિકાઓ થઈ, એમાંથી બધા સૂર્યમંડળો થયા, એમાંથી ગ્રહો થયા, ગ્રહ અને ઉપગ્રહ ચંદ્ર જેવા થયા, અને પૃથ્વી થઈ. અને પૃથ્વી ઉપર શરૂઆતની અંદર ઘણા બધા વાયુઓ હતા અને વાયુઓની અંદર પછી ધડાકા ને ભડાકા થયા અને એમાં પછી વીજળી થઈ અને વીજળીના ધડાકા ને ભડાકા થયા ને એટલો બધો વરસાદ પડ્યો કે સમુદ્ર થયો. અને એ ભડાકામાંથી એક કોષ ઉત્પન્ન થયો. આ વિજ્ઞાન માને બરાબર છે. જે ભણનારા છે ને પૂછો તો ક્રિએશન આવશે, બાયોલોજીનો ક્લાસ આવશે, બાયોલોજીના ક્લાસમાં વર્ણન આવશે કે આવી રીતે થયું. એના માટે એક સેલ, પછી આ સેલ કેવો થયો? અત્યારે ધારો કે સંતાનની ઉત્પત્તિ કરવી હોય તો પ્રજાની ઉત્પત્તિ થાય, તો પ્રજાની ઉત્પત્તિ માટે માતાને પિતા જોઈએ. એ માતાને પિતા હોય તો સંતાનની ઉત્પત્તિ થાય, એ સિવાય ન થાય. પણ અમીબા છે ને એ એની જાતે રિપ્રોડ્યુસ કરે. અમીબા છે એક જ કોષનું બનેલું છે, એની જાતે. એને કઈ નર ને માદાનો પ્રશ્ન ના આવે, એની જાતે બીજું થાય, ત્રીજું થાય. એમ પેલા કોષની ઉત્પત્તિ થઈ ને એ જાતે ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ, પછી વધવા માંડ્યા, એમાંથી ધીરે ધીરે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બન્યા. એ એક કોષ માટે ફ્રેડ હોયલ અને ચંદ્ર વિક્રમસિંહ આ વાત કરે છે, એક ઉપર 40 મીંડાઓ હોય, 40 મીંડામાંથી ફક્ત એક જ વખત એવો પ્રસંગ બને કે જે આકસ્મિક છે, બાકી કોકે બનાવેલું છે. અને બાકી તો એને વર્ણન કરે છે એના કરતા પક્ષીઓ વધારે કોમ્પ્લેક્સ, પશુઓ એના કરતા વધારે કોમ્પ્લેક્સ, અને માણસની તો કઈ કલ્પના આવે એવી નથી. એવો આ માણસ છે. માટે નક્કી એના બનાવનારા કોઈ છે. આ બીજું કારણ મેં તમને આપ્યું. દુનિયાના કેટલાક વૈજ્ઞાનિકો એટલા માટે સ્વીકાર કરે છે કોઈ અદ્ભુત સમતુલના છે આ વિશ્વની, અદ્ભુત, એની કોઈ ગણતરી થઈ શકે એવી નથી. એવી અદ્ભુત, જેમ આ એક ઉપર 40 મીંડા ઉપર આવ્યા એમ બીજા એક વૈજ્ઞાનિક છે, એ બીજા વૈજ્ઞાનિક પણ એક ઉપર 40 મીંડા પણ બીજા કારણ માટે આવ્યા. આ તારા છે ને, તારા, તો તારાનો સ્વભાવ, સૂર્ય એક તારો છે, એનો સ્વભાવ એવો છે કોઈ પણ વસ્તુ, ધારો કે આપણે અહીંયા ઊભા છીએ બરાબર પૃથ્વી ઉપર, આ વાટકી મેં તમને તે દિવસે કાગળ નાખેલા, દાખલા તરીકે આ વાટકી હું છોડું તો આ પૃથ્વી છે, પૃથ્વી ઉપર જઈને પડે. પણ કૂવો હોય તો 100 ફૂટ ઊંડો ક્યાં જવાનું? એ 100 ફૂટ નીચે જશે. હા, તમે 2000 ફૂટ ઊંડો કૂવો કરો તો એ ક્યાં જશે? એ ત્યાં જાય છે. એનો અર્થ શું થયો કે પૃથ્વીનું જે મધ્યબિંદુ છે, મધ્યબિંદુ પર આપણે બધા ત્યાં જઈ રહ્યા છે, પણ કોઈ કારણસર પૃથ્વીને લીધે એનું પટ આવ્યું છે, પટને લીધે આપણે ઊભા છે. બાકી આપણને ખેંચે છે પૃથ્વીનું જે મધ્યબિંદુ છે ને, ત્યાં ખેંચે છે. એનો અર્થ એમ કે બધા તારાઓ ગુરુત્વાકર્ષણના બળથી તૂટે છે, એ નીચે આવી રહ્યા છે. પણ એને સંતુલન રાખે છે એક બીજો, એના રિવર્સની અંદર, એનાથી વિરુદ્ધ દિશાની અંદર એક બીજો ફોર્સ છે, એક બીજું પરિબળ છે, એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. વિદ્યુત ને ચુંબકીય શક્તિ એ પરિબળ છે, એને એકદમ સંતુલન રાખે, જેને કરીને તારાનું અસ્તિત્વ છે, સૂર્યનું અસ્તિત્વ છે, આપણા ગ્રહનું અસ્તિત્વ છે, બધાનું અસ્તિત્વ છે. એનું મુખ્ય કારણ આ છે. હવે એમાં પણ પોતે વર્ણન કરે છે આ જે સમતુલા છે, એ સમતુલાની જે એને ગણતરી કરી 1977ની સાલની અંદર એક વૈજ્ઞાનિકે, એ વૈજ્ઞાનિકે ગણતરી કરીને કીધું, એને પોતાને 1970નો દાયકો હતો ને, એ 70ના દાયકાની અંદર એક પ્રિન્સિપલ સિદ્ધાંત બહાર પાડ્યો છે, એન્ટ્રોપીનો સિદ્ધાંત. એન્ટ્રોપીના સિદ્ધાંતમાં ખાલી આ નામ મોટું છે, પણ એનો અર્થ એટલો જ થાય, કોઈ પણ વસ્તુ એમને પડી હોય ને તો બગડવા માંડે, એનો ઘસારો લાગવા માંડે. એ પ્રિન્સિપલ ઓફ એન્ટ્રોપી છે, એને સંશોધન કર્યું.
એ વ્યક્તિએ પોતે વાત કરી, એમાં પણ એક ઉપર 40 મીંડા તમે કરો ત્યારે આ આકસ્મિક બને, બાકી એ સિવાય આકસ્મિક બનતું નથી. અને આ બધા વૈજ્ઞાનિકો આનો સ્વીકાર કર્યો, એના પરથી આપણને ખ્યાલ આવે. ત્રીજા એક વૈજ્ઞાનિક છે ડબલ્યુ હાઇટલર કરીને. આ બધા મોટા મોટા નામ છે. ઝ્યુરિક યુનિવર્સિટી સ્વિટ્ઝરલેન્ડ દેશ છે, એ દેશનું જે રાજધાની આમ જીનીવા છે, પણ ઝ્યુરિક મોટું શહેર છે. એ ઝ્યુરિકની અંદર એની જે યુનિવર્સિટી છે, વિશ્વવિદ્યાલય, એમાં પોતે પાર્ટિકલ ફિઝિસિસ્ટ છે. આ હું તમને જે ડબલ્યુ હાઇટલરનું નામ આપ્યું એનું જે વર્ણન કર્યું, પાર્ટિકલ ફિઝિસિસ્ટ એટલે અણુ વૈજ્ઞાનિક. એ અણુ વિજ્ઞાનનું સંશોધન કરે. એણે એક વાત કરી, આધુનિક વહેમ. વહેમમાં બધા જીવે છે ને, તો વોટ ઇઝ અ મોડર્ન સુપરસ્ટિશન? આધુનિક વહેમ કયો છે? એણે કીધું, ધ બિલીફ ઇન ધ મિકેનિસ્ટિક વ્યૂ ઓફ ધ વર્લ્ડ. ધ બિલીફ ઇન ધ મિકેનિસ્ટિક વ્યૂ ઓફ ધ વર્લ્ડ ઇઝ અ મોડર્ન સુપરસ્ટિશન. આધુનિક વહેમ છે એ પોતે વર્ણન કરે છે. અને વહેમને કારણે શું થયું? મધ્યયુગની અંદર તમે જો બધા બહેનો હતા, બૈરાઓ, તો લોકો એવું માનતા હતા એ લોકો બધી ડાકણો છે. તે ઇંગ્લેન્ડની અંદર કેટલા બધા બૈરાઓને મારી નાખ્યા. એક વહેમ એના અંતરમાં ઉત્પન્ન થયો, તો ઘણા બધા બહેનો છે એ મૃત્યુના શરણે ગયા. પણ આ જે ડબલ્યુ હાઇટલર વર્ણન કરે છે એના કરતા પણ આ વહેમ છે વધારે ભયાવહ છે, વધારે ભયાનક છે ને ભયંકર છે. એનું કારણ એ આપે છે, એનો અર્થ એમ થાય કે માણસ મશીન છે અને મશીનને તમારે નાશ કરતા કેટલી વાર લાગે, પણ તમે માનો કે એમાં આત્મા છે, તમે નાશ ના કરો. પણ મશીન એક વખત સ્વીકાર કરો, મશીનને તોડી નાખો. બાળક રમકડાને તોડી નાખે, માણસને ન ગમ્યું કોમ્પ્યુટર નાખી દીધું ડસ્ટબિનમાં, તોડી નાખ્યું. ટેલિવિઝન ન ગમ્યું, બારીમાંથી બહાર નાખ્યું, તોડી નાખ્યું. માણસ ન ગમે, બારીમાંથી બહાર નાખી દો. મશીન છે ને, મશીનની જરૂર નથી મારે. અને મશીનની જરૂર નથી. ભૌતિકવાદની અંદર આવા પ્રસંગો, અમેરિકામાં એક પ્રસંગ છે, એક બેન, તમે જો માણસનું મગજ ક્યાં ચાલે છે, મિકેનિસ્ટિક વર્લ્ડ વ્યૂની અંદર માણસનું મગજ ક્યાં ઉડે છે, ક્યાં ફરે છે. એક બેન હતા, એનો ઘરમાં કૂતરો પાડેલો. તો કૂતરો મોટો ત્યાં છે ને, પીટબુલ કરીને કૂતરા આખા વર્લ્ડમાં ડેન્જરસમાં ડેન્જરસ કૂતરાઓ પીટબુલ્સ છે. એ પીટબુલ કૂતરાઓ એટલા ભયંકર, એક વખત જો ચોટે ને એ મારી જ નાખે, કાં તો પોતે મરે. અને બધા એનાથી બહુ ગભરાય. દર વર્ષે કેટલાક માણસો એનાથી મરે જ પીટબુલ્સથી. તે પોતાના ઘરની અંદર રાખેલો, તે પોતાના છોકરાને ખાઈ ગયો. અને આ તો ખબર પડી એટલે ત્યાંથી બધા માણસો આવ્યા, પોલીસના માણસો, કૂતરાને શૂટ કરી નાખ્યો. આને કીધું કૂતરાને શૂટ કેમ કર્યો? કોર્ટમાં કેસ કર્યો. અને કોર્ટમાં કેસ કરીને દાખલ થયા કે કૂતરાને કેમ મારી નાખ્યો? તારા બાળકને મારી નાખ્યો એટલા માટે આ કૂતરો છે બીજા બાળકને પણ મારશે ને ટેવ પડે. એણે કીધું કે જો કે મને બીજો બાળક તો મળે એમ છે, કૂતરો મળે એમ નથી. શું કહે છે? જો સાંભળો, આ માણસનું મગજ ક્યાં દોડે છે કે મને બીજો કૂતરો નહીં મળે, બીજો બાળક તો મળે એમ છે. એટલે હાઇટલરે આ વાત કરીને સમજાયું. તો પણ બુદ્ધિશાળી માણસોનું તમને વાત કરતો તો બીજું કારણ આપ્યું. એ શા માટે ભગવાનનો સ્વીકાર કરે છે? એક સૃષ્ટિમાંથી સર્જનહાર. બીજી વાત કરી, બુદ્ધિથી વિચાર કર્યો કે આ બધી સમતુલા એ શક્ય નથી. આ ઘણા બધા દ્રષ્ટાંતો છે, હું તમને ફક્ત એક એક વાત કરું છું. આ એક એક ઉપર આખા કલાક જાય એવી બધી આ વાતો છે. કારણ કે કેટલા બધા વૈજ્ઞાનિકો છે એને પોતે ઉલ્લેખ કરેલો છે, પણ તમને એકાદ દ્રષ્ટાંત આપી હું આગળ જઉં છું. ત્રીજી વાત છે, ત્રીજું કારણ છે ચમત્કાર. કેટલાક માણસના જીવનમાં એવા ચમત્કાર બની જતા હોય છે, એના પરથી ભગવાનમાં એને શ્રદ્ધા બેસી જતી હોય છે. અને બહુ મોટા મોટા માણસ, સામાન્ય માણસ નહીં. ત્યાં જ ઇંગ્લેન્ડની તમને વાત કરું, એમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર રોનાલ્ડ ડિક્સન કરીને એક ત્યાં વ્યક્તિ અભ્યાસ કરતા હતા. અને એ વ્યક્તિ પહેલા વિશ્વયુદ્ધની અંદર RAF રોયલ એરફોર્સ છે, રોયલ એરફોર્સમાં જોડાયા અને જર્મની સાથે લડાઈ ચાલુ હતી. અને પોતાનું વિમાન છે ને, વિમાન ચલાવતા હતા. અને વિમાન ચલાવતા હતા તે વખતે એના મનમાં એમ થયું કે લાવો ને કે હું ડાબી બાજુ વિમાનને વાળું, હું જોઉં કે દુશ્મનો કઈ બાજુ છે. તો એને પોતે સ્ટીયરિંગ વ્હીલ છે એ હવાની અંદર એને વાળ્યું. તો એના આશ્ચર્ય વચ્ચે ડાબી બાજુ વળવાને બદલે વિમાન જમણી બાજુ વળ્યું. એને થયું આ શું થયું? પ્લેનમાં કઈ ગડબડ લાગે છે, આ પ્લેન ઉડાવાય નહીં, માટે આ પ્લેનને મારે નીચે ઉતારી દેવું પડે. અને એને પ્લેન નીચે ઉતાર્યું. જેવું નીચે ઉતાર્યું ને કોકપીટમાંથી બહાર નીકળ્યો આ પાયલટ, એ જેવા બહાર નીકળ્યા ને એને બધા મિત્રોએ આમ તાળીઓ પાડીને વધાવી લીધો. એટલે કે કેમ તાળીઓ પાડો છે? એ કે તું બચી ગયો. કેમ બચી ગયો? કે તું જે દિશામાં જવા માટે પ્રયત્ન કરતો હતો એ દિશામાં જર્મનીના વિમાનોનું આખું જૂન ફોર્મેશન આવતું હતું. અને સ્પીટ ફાયર્સ બધા હતા
એ આ લોકોના હતા અને ઓલાના જર્મનીના વિમાન બીજા હતા, અને એ વિમાન તને હુમલો કરત અને મારી નાખત. પછી એને થયું કે હું ગમે તેટલો પ્રયત્ન કરતો હતો, જે દિશામાં મારે પ્લેનને વાળવું હતું એ દિશામાં પ્લેન વળ્યું નહીં, એની વિરુદ્ધ દિશામાં વળ્યું. નક્કી કોઈક ઇનવિઝિબલ ફોર્સ છે, કોઈ અદ્રશ્ય શક્તિ છે જેને મારી રક્ષા કરી છે, જેને મને બચાવેલો છે, માટે મારે આના પર ઊંડા ઉતરવું, આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું. એને બુદ્ધ ધર્મનો અભ્યાસ શરૂ કર્યો, એને હિન્દુ ધર્મનો અભ્યાસ શરૂ કર્યો. ઇંગ્લેન્ડમાં રહ્યા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા અને એના અંતરની અંદર લગાવ થયો કે મારે હિન્દુસ્તાન દેશની અંદર જવું છે. એ પોતે સ્ટીમરની અંદર બેઠો અને સ્ટીમરમાં બેસીને હિન્દુસ્તાન આવ્યા, અને હિન્દુસ્તાન આવ્યા પછી કોઈ દિવસ પાછા ઇંગ્લેન્ડ ફરી વખત ગયા નથી. એણે સાધુની દીક્ષા લીધી, વૈષ્ણવી દીક્ષા લીધી. એનું નામ પડ્યું યોગી કૃષ્ણ પ્રેમ. અને એ પોતે હિમાલયની અંદર કાયમ માટે પોતે ત્યાં રહેતા. અલમોરાની આગળ મિર્તોલા કરીને એક જગ્યા છે, યશોદા મા પાસે એને દીક્ષા લીધેલી, વૈષ્ણવ દીક્ષા હતી. પોતે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા અને ત્યાં આગળ એને ઘણા બધા ચમત્કારના અનુભવ પણ થયા. તો કેટલાક માણસો ભગવાનમાં માને છે, ભગવાનમાં એમને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, આસ્થા ઉત્પન્ન થાય છે. એનું એક કારણ છે ચમત્કાર. પછી માણસને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એનું એક કારણ દુઃખ છે. દુઃખની અંદર ગમે તેવો ભલભલો માણસ હોય એ ભગવાનને પ્રાર્થના કરે, એકદમ એના અંતરમાં થઈ જાય કે ભગવાન તમને બચાવો. જે નથી માનતા એ લોકોની વાત કરું છું, એ લોકોને પણ મનમાં થઈ જાય કે ભાઈ ભગવાન હોવા જોઈએ અને ભગવાન મને બચાવે તો છે. તો દુઃખમાંથી પણ ભગવાનમાં આસ્થા ઉત્પન્ન થાય. જર્મનીના એક તત્વ વિજ્ઞાની, તત્વચિંતક, ફિલોસોફર શોપેનહોવર કરીને હતા. એ શોપેનહોવર ભગવાનમાં માને નહીં, અને એ પોતે શું કહેવાય, એને એટલી બધી અસાધ્ય રોગ થયો અને મૃત્યુના બિછાના પર પોતે હતા અને એકદમ બોલી ગયા, ઓ ગોડ ગોડ. એના જે સેવક હતા ને, સેવક પણ પાછા તત્વજ્ઞાની હતા. એને કીધું, શોપેનહોવર, આઈ થોટ, મને એવું લાગે છે કે ધેર વોઝ નો ગોડ ઇન યોર ફિલોસોફી. તમારા તત્વજ્ઞાનમાં તો કોઈ ભગવાન હતા જ નહીં. આ તમે ઓ ગોડ ગોડ, હે ભગવાન હે ભગવાન એવું કેમ બોલ્યા? એને કીધું, લિસન, તું સાંભળ. એ દુઃખમાં બોલે છે કે લિસન, in suffering a philosophy without God is insufficient. in suffering, દુઃખની અંદર જે તત્વજ્ઞાનમાં ભગવાન ના હોય એ તત્વજ્ઞાન અધૂરું છે, એ તત્વજ્ઞાન પૂરતું નથી. એ જ્યારે માણસને દુઃખ પડે છે, દુઃખ ઉપરથી પણ ભગવાનનો પોતે સ્વીકાર કરે છે. પછી પાંચમું કારણ છે ભગવાનનો સ્વીકાર કરવાનું, એ પ્રાર્થના ફળે છે. ગાંધીજી તમે જો, ગાંધીજી પોતે એવું બોલતા કે આખા વિશ્વના બધા જ વૈજ્ઞાનિકો જો ભેગા થઈને એમ કે એ પુરવાર કરી આપે, સાબિત કરી આપે ભગવાન નથી, તો પણ હું એમ માનું કે ભગવાન છે, કારણ કે મારી પ્રાર્થના ફળે છે. તો પ્રાર્થના ફળે છે, એના ઉપરથી પણ ભગવાનનો પોતે સ્વીકાર કરે છે. આ પાંચમું કારણ શા માટે આ દુનિયાના માણસો એ ભગવાનમાં આસ્થા ધરાવે છે, ભગવાનનો સ્વીકાર કરે છે, એનું કારણ શું છે કે એનું કારણ એમની જે પ્રાર્થના છે એ પ્રાર્થના ફળતી હોય છે. પછી ભગવાનનો પોતે સ્વીકાર કરે છે, એનું કારણ એ છે કે સાધકો જે છે ને, એ જે સાધકો ભગવાનને માર્ગે ચાલેલા છે એને કંઈક દિવ્ય અનુભવ થાય છે. એ દિવ્ય અનુભવના આધારે એને પ્રતીતિ થાય છે કે જેમ કોઈક માણસ કૂવો ખોદતો હોય અને કૂવા ખોદતા ખોદતા એ જ્યારે અંદર જતો હોય અને જે સાઈડ ઉપરની બધી જે જમીન છે એ સહેજ ભીની આવે તો એના મનની અંદર એમ થાય કે નક્કી આગળ પાણી મળશે. એમ જે સાધકો આ માર્ગે ચાલ્યા છે એ સાધકોને અવનવા અનુભવો થતા હોય છે. જે શ્રીજી મહારાજે લોયાના 15ના વચનામૃતમાં વાત કરી, આત્મજ્ઞાનની વાત કરી. કેટલાક સાધકો પોતાના આત્માને એ બપોરિયા જેવો દેખે છે, કોઈક દીવાની જ્યોત જેવો દેખે છે, અલગ અલગ દેખે છે, પણ સમ્યક આત્મદર્શન એ નથી. તે સાધકના મનની અંદર એમ થાય કે હજી આગળ પણ ગતિ છે, કારણ કે આ બુદ્ધિથી પરની કોઈક વાત આવી, એના પરથી લોકો અનુમાન કરે કોઈક દિવ્ય શક્તિ છે, કોઈ પરમ શક્તિ છે. એટલે સાધકો જે સાધના કરે છે એ સાધનાના આધારે પણ એને ભગવાનમાં આસ્થા બેસે છે અને ભગવાનમાં પ્રતીતિ થાય છે. શાસ્ત્ર વાંચનમાંથી પણ ભગવાનને પ્રતીતિ થાય છે. આ સાતમું કારણ છે. જ્યારે વાંચન, શાસ્ત્ર વાંચન શું, આપણા હિન્દુસ્તાનની અંદર બહુ મોટું નામ છે અરવિંદ ઘોષ. એ અરવિંદ ઘોષ ક્રાંતિકારી વ્યક્તિ હતા. 7 વર્ષની ઉંમરે પોતે ઇંગ્લેન્ડમાં હતા અને ઇંગ્લેન્ડની અંદર દેશભક્તિની કવિતા એમણે ત્યાં બેઠા બેઠા લખેલી. અને કેટલાક વ્યક્તિઓ અહીં બેઠા બેઠા ઇંગ્લેન્ડના હતા, પણ એ વ્યક્તિ બોમ્બ બનાવનારા પણ આ વ્યક્તિ હતા અને એના માટે એને જેલની અંદર પૂરેલા હતા. પણ જ્યારે જેલની અંદર પોતે દાખલ થયા અને તે વખતે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ એમણે કર્યો અને એ શાસ્ત્રમાંથી એમને પ્રતીતિ થઈ
કે મારું જીવન રાજકારણ માટે નથી, મારું જીવન ભગવાન જેવું તત્વ છે. માય લાઈફ ઇઝ ફોર ડિવાઇન. એ ભગવાન માટે મારું જીવન છે. પ્રતીતિ આવી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો. અમેરિકાના અવકાશયાત્રી ચાર્લ્સ ડ્યુક હતા, ચંદ્ર ઉપર ગયા. એ ભગવાનને માનતા નતા, પણ જેવા ચંદ્ર ઉપર દાખલ થયા ને, બેઠા, ઉપર ચાલવા લાગ્યા, અને તે વખતે બોલી ગયા. પાછા પૃથ્વી પર આવ્યા, બાઇબલનો અભ્યાસ કર્યો, અને કે આમાંથી મને જે શાંતિનો અનુભવ થયો એ ત્યાં નથી થયો. માટે નક્કી કોઈ પરમ તત્વ હોવું જોઈએ. તો જો આના પરથી, શાસ્ત્રમાંથી પણ પ્રતીતિ થાય જ માણસને, પણ સૌથી સ્ટ્રોંગ આ છેલ્લું કારણ હું તમને આપું. એ સિવાય પણ કારણો હશે, કારણ કે ઘણા સંસ્કારી મા બાપ હોય છે, અને સંસ્કારી મા બાપ બાળકોને એવા સંસ્કાર પાડે છે, બાળકના મનમાં કોઈ વિચાર હોતો જ નથી, પણ એને સંસ્કાર પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે, આપોઆપ ભગવાનને માનતો હોય, આમાંથી કંઈ પણ વિચાર કર્યો ન હોય. પણ એમાંથી સૌથી અગત્યમાં અગત્યનું અને સૌથી જો મુખ્યમાં મુખ્ય કારણ કોઈ પણ હોય તો એ કારણ છે કે સત્પુરુષના યોગથી જે ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને એ હેવી જડબે સલાક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે ગમે તેવા પ્રસંગ માણસના જીવનમાં બને પણ એમાં ફેરફાર ન થાય. જો સત્પુરુષ પ્રાપ્ત થાય તો 1982ની સાલમાં પૂજ્ય ડોક્ટર સ્વામી અમેરિકાના વિચરણમાં ગયા હતા, અને ત્યાં આગળ એક શહેર ક્લિવલેન્ડ નામનું શહેર હતું, અને એ શહેરની અંદર સભા હતી, સત્સંગ સભા હતી. એ સત્સંગ સભાની અંદર સ્વાગત પ્રવચન કરવા માટે આવે ને, દાખલા તરીકે મોટો કોઈ પ્રોગ્રામ હોય તો એ પ્રોગ્રામની અંદર કોઈ એક માણસ ઊભો થાય અને ઊભો થઈને વર્ણન કરે, સ્વાગત પ્રવચન કરે, અને વાત કરે કે ધારો કે અમદાવાદથી આ વ્યક્તિ અહીંયા આગળ પ્રવચન કરવા માટે આવ્યા છે, તો અમે એમનું હાર્દોરાથી સ્વાગત કરીએ છીએ. એનો થોડોક પરિચય આપવામાં આવે. આપણી આર્ટ્સની પ્રવચન માળા થાય છે ને દર 3 મહિને, તો દર 3 મહિને આપણે શું કરીએ? 4 કાર્યક્રમ કરીએ. શરૂઆતમાં આવે એનો પરિચય આપવામાં આવે, એને હારતોરા કરવામાં આવે, એનું સ્વાગત કંઈક થાય એ કરવામાં આવે. ઓલા ઇન્દ્રવદન શાહ ત્યાં કોર્ટની અંદર લોયર મોટા, અને અમે જયારે તે વખતે ગયા હતા 1982ની સાલમાં, તે વખતે 19 વર્ષથી તો અમેરિકામાં રહેતા હતા, અને ત્યાં બરોબર જમાવટ કરી દીધેલી. અને એ વ્યક્તિએ સ્વાગત પ્રવચન કર્યું નહીં, અને એને જે 4-5 મિનિટ પ્રવચન કર્યું, 4-5 મિનિટ પ્રવચનની અંદર તો એને બધી વાત કંઈક જુદી જ વાત કરી. એણે કહ્યું કે હું 19 વર્ષથી અમેરિકાની અંદર રહું છું, ધર્મ સંબંધી કેટલાક પ્રશ્નો મારા મનની અંદર છે, અને કેટલાક મહાત્માઓ, ધર્મગુરુઓ હિન્દુસ્તાનથી અહીંયા આગળ ધર્મનો પ્રચાર કરવા માટે આવે છે. એ બધા ધર્માચાર્યોને મેં કેટલાક પ્રશ્નો અત્યાર સુધી હું પૂછતો આવેલો છું, પણ હજી સુધી મારા મનનું સમાધાન થયું નથી. તો મારી ઈચ્છા છે, અહીંયા આગળ ડોક્ટર સ્વામી પધાર્યા છે, તો આ પ્રશ્ન મારે પૂછવા છે, એમ કરીને એને પ્રશ્નની શરૂઆત કરી. એને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો, એને વાત કરી કે ધર્મ છે ને એ તો લોકોને શાંતિ અપાય, તો ધર્મમાં ઝઘડા શા માટે? ધર્મની અંદર ઝઘડા શા માટે? અમારો પહેલો મનમાં પ્રશ્ન છે, ધર્મનું કામ શું? લોકોને શાંતિ આપી, તો ધર્મની અંદર ઝઘડા કેમ થાય છે? બીજો પ્રશ્ન મારા મનમાં એ છે કે અમેરિકા અને રશિયા જે બોમ્બ બનાવે છે અને મિસાઇલ બનાવે છે, એ લોકોએ મિસાઇલ બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ? અને ત્રીજો પ્રશ્ન એ છે કે મને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી, શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય? બધા મારા મિત્રો સમજાવે છે કે જો ભાઈ, ભગવાન છે બુદ્ધિ પરનો વિષય છે, આ લોકની કેટલીક વસ્તુઓ તું એમને માને છે, 2 + 2 = 4. કેમ ભાઈ, શું સાબિતી છે એની? પણ તમે એનો સ્વીકાર ન કરો, 2 + 2 = 4, તો આ ચાલે જ નહીં, આપણો વ્યવહાર જ ન ચાલે. ગણતરી બધી કરો છો, આને 100 કહેવાય, કોણે નક્કી કર્યું આને 100 કહેવાય? કેમ માનો છો એને? આ વ્યવહારમાં તમે જો કેટલી બધી વસ્તુનો આપણે સ્વીકાર કરી લીધો. આપણે હેન્ડશેક, હસ્તધૂનન કરે, કે હસ્તધૂનન મળવાની રીત છે? હેન્ડશેક કરીને વાય નોટ લેગ શેક? હાથની પગ એકબીજાને મળે ને પગથી હલાવો, એવું કેમ નહીં? એનું કારણ શું? તો ઘણી બધી વસ્તુનો આપણે એમને સ્વીકાર કરી લીધો છે, માનતા થઈ ગયા. તો એક વધારાની વસ્તુ માનને ભાઈ ભગવાન છે. કે મારા મિત્રો એને ઘણી બધી આવી પ્રકારની મને વાત કરી. હું વકીલ છું, એના તર્ક સાચા છે, તર્ક તરીકે તાર્કિક રીતે મેં એનો સ્વીકાર કર્યો, પણ મારું હૃદય અને મારી બુદ્ધિ એ ભગવાનના અસ્તિત્વનો હજી પણ સ્વીકાર કરી શકતી નથી. તો મારે શું કરવું? ડોક્ટર સાહેબ વિચાર કરે, મારું સ્વાગત પ્રવચન છે, અલા 500 માણસો 700 માણસો સભામાં બેઠા છે, અને એક માણસ પોતાના અંગત પ્રશ્નો પૂછે છે સભાની અંદર, અને જનરલ વાત તો કરતા નથી. પણ ડોક્ટર સ્વામી તે વખતે જે પ્રવચન કર્યું ને, અને એ એટલું અદ્ભુત પ્રવચન હતું, જબરજસ્ત પ્રવચન. એમણે શરૂઆત કરી ભગવાનની જયથી, અને એનો અંત કર્યો ભગવાનના જયથી, અને બે વચ્ચે જે શબ્દો બોલેલા છે, તો ડોક્ટર સ્વામીને પછી પતી ગયું પ્રવચન,
એ પ્રવચન પતી ગયા પછી ઠાકોરજી જમાડવા માટે હરિભક્તના ઘરે ગયેલા. મેં ડોક્ટર સ્વામીને વાત કરી કે સ્વામી, અમને એવું લાગ્યું કે આપ બોલતા નતા, પણ આપનામાં કોકનો પ્રવેશ થયેલો, આપના મારીને કોઈ બીજું કોઈ બોલતું હોય ને એવું અમને લાગેલું. એ ડોક્ટર સ્વામીને અમે વાત કરી તો તે વખતે ડોક્ટર સ્વામી બોલ્યા કે આ પ્રવચન, સ્વાગત પ્રવચનમાં એના બધા પ્રશ્નો પૂછ્યા તો મેં ભગવાનને પ્રાર્થના કરી, મેં પ્રમુખ સ્વામીને પ્રાર્થના કરી, અને પ્રાર્થના એ કરી કે આ 500-700 માણસો સભામાં બેઠા છે તો એ લોકોનો પણ સમાજ થાય, એ લોકોનું સારું થાય, જીવનું સારું થાય એવું મારા મોઢામાંથી બોલાવડાવજો. અને આ ઇન્દ્રવદન શાહ ભાઈ છે તો એના પ્રશ્નો છે તો એના પ્રશ્નોનું પણ સમાધાન થાય એવી કંઈક વાત મારા મોઢામાંથી બોલાવડાવજો. અને ડોક્ટર સ્વામી શરૂઆત ઘણી બધી વાતો કરી. એમાં વાત કરી, પહેલો પ્રશ્ન તમે કહ્યો કે ધર્મમાં ઝઘડા કેમ? તો કે અમારા ગુરુ યોગીજી મહારાજ એમ કહેતા કે જેટલું સારું છે એટલું મારું છે. જો આવો વિચાર આવે તો કોઈ દિવસ ધર્મમાં ઝઘડા ન થાય. જેટલું સારું છે એટલું મારું છે, પણ જે મારું છે બધું જ સારું છે. હવે એવું બધું કરે તે બરાબર નથી. આપણે સ્વીકાર કરવો પડે. તમે ઘણા બધા ધર્મસ્થાનની અંદર જાઓ, આપણે ત્યાં આગળ શ્રીજી મહારાજ મળ્યા એ સર્વોપરી બરાબર છે, આપણા ગુરુ મળ્યા એ સર્વોપરી મળ્યા એ પણ બરોબર છે, આપણા જે સંતો શ્રીધરના ત્યાગી છે આખા વિશ્વમાં આ નથી એ પણ બરોબર છે, અક્ષરધામને લંડન જેવું સ્થાન નથી એ પણ બરોબર છે. પણ કેટલી ગડબડ ચાલે છે. અત્યારે તમે બહાર નીકળો, અહીંયા આગળ આ ચપલાઓ જેમ તેમ પડ્યા છે, જોજો. જો તમે બહાર નીકળીને એમ દાખલ થાવ અને તમે જુઓ આગા પાછળ પડ્યા હશે તો બીજા ધર્મસ્થાનની અંદર વ્યવસ્થિતપણે ગોઠવણ કરીએ એ તો સારું છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. આપણે ત્યાં આગળ ધારો કે કલબલાટ થતો હોય, પણ કેટલાક ધર્મસ્થાનની અંદર તમે દાખલ થાવ એકદમ શાંતિ હોય, શાંત વાતાવરણ હોય. આ તો અહીંયા આગળ ધડાધડી થતી હોય અને વાતો ચાલતી હોય, ફ્રીલાન્સ કાર્યક્રમ ચાલતો હોય. ધીરે ધીરે બધું શિસ્તમાં આવે છે, ડિસિપ્લિનમાં આવે છે. સારું છે નો સ્વીકાર કરવો જોઈએ અને એ સારું છે, પણ એમાં વિવેક રાખવાનો છે. જો વિવેક ના હોય તો આપણા ઘરનું પણ આપણે ખોઈ બેસીએ, એ જુદી વાત છે. પણ મારું કહેવાનું શું, ડોક્ટર સ્વામી આ બોલ્યા, ડોક્ટર સ્વામી વાત કરી કે જેટલું સારું છે એટલું મારું છે, તો એ વિચાર મનમાં ઝઘડા નહીં થાય. પછી બીજો પ્રશ્નની વાત કરી કે ભાઈ આ ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય. ડોક્ટર સ્વામી કીધું કે તમે ગમે તેટલા પ્રવચનો સાંભળો અને ગમે તેટલા શાસ્ત્રનો અભ્યાસ કરો અને તમે ગમે તેટલો વિચાર કરો, કાયમ માટે તમને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય. પણ જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવી વ્યક્તિ જો તમને પ્રાપ્ત થાય, એ વ્યક્તિના જો તમે સંપર્કમાં આવો તો તમારા જીવનની અંદર ભગવાનમાં શ્રદ્ધા એવી ઉત્પન્ન થાય કે કોઈ દિવસ એ શ્રદ્ધા જાય જ નહીં. અને ગમે તેવો માણસ હોય પણ સેજ જોઈને હેત થયો સત્પુરુષની સાથે, એ ગમે તેવો નાસ્તિક કેવડાવ. ડોક્ટર ઠાકોરભાઈ જો, ડોક્ટર ઠાકોરભાઈ કેવા હતા? ડોક્ટર ઠાકોરભાઈ તદ્દન નાસ્તિક માણસ. એ ભલે વડોદરાના મેયર થયેલા હતા અને ત્યાં આગળ નગરપાલિકાના પ્રમુખ હતા, એ પોતે બુદ્ધિશાળી હતા, એ ગાયનેકોલોજીસ્ટ હતા, એ બધું હતા. એ નાની રાજકારણમાં પાવરદા હતા, પોતાની કોલેજમાં કરતા એ પાવરદા હતા, પોતાના સમાજમાં એ પાવરદા હતા. એ બધું જ હતું, ભગવાનમાં માનતા નતા. વડોદરાના માંડવી બજારમાં ત્યાં દરવાજો હતો, શ્રીજી મહારાજ ત્યાં નીલકંઠ વડી રૂપે પધારેલા હતા. યોગી બાપાની ઈચ્છા હતી તો એને, જેમ અહીંયા આગળ વડના ઝાડ નીચે આપણે એક લેખ મૂકેલો, તકતી મૂકી છે. યોગીજી મહારાજની ઈચ્છા થઈ કે માંડવીનો દરવાજો છે, દરવાજા ઉપર પણ આ તકતી આવે કે નીલકંઠ વર્ણી ત્યાં આગળ નાના હતા તે વખતે પધાર્યા હતા. એવું જોઈને ઠાકોરભાઈને હરિભક્તને મોકલાને વાત કરી, ઠાકોરભાઈને વિનંતી કરો કારણ કે મેયર છે, એ હા પાડે તો આ થઈ શકે. ઠાકોરભાઈ પાસે હરિભક્ત એને કીધું કે કોણે વાત કરી છે? કે યોગી મહારાજ. કોણ યોગીજી મહારાજ? તારા તમારા જેવા સાધુ બાવાના કહેવાથી હું જો તકતીઓ મારવા માંડું તો મારું આખું માંડવીનો જે દરવાજો છે ને એ બધા પથરાથી ભરાઈ જાય, માટે હેંડતા થાવ અહીંથી, આઉટ. ઓલા નીકળી ગયા, એનું તો અપમાન કરી નાખ્યું. યોગી બાપા પાસે આવ્યો. યોગી બાપા કહે છે ભગવાનની ઈચ્છા, ભગવાન જે કરતા હશે સારું કરતા હશે. એ ઠાકોરભાઈને લીવરમાં એબ્સેસ થયો. અને લીવરમાં એબ્સેસ થયો તો ડોક્ટર, પ્રોગ્નોસિસ ખરાબ, મહિનાથી વધારે જીવી શકે નહીં. એક લીવર શરીરનો એક પેલું શું કહેવાય, એ ઓર્ગન એવો છે કે એ ઓર્ગન જલ્દી ડિજનરેટ થાય અને રિજનરેટ પણ જલ્દી થાય. બીજા બધા ઓર્ગન એવા નથી, એના બધા કોષો તરત મરવા માંડે. એને તો આ તો મરી ગયા, આ તો મૃત્યુ નક્કી જ છે અને થવાનું છે. તે વખતે કોઈકે વાત કરી કે એની માં કે કોઈકે કીધું કે જા યોગી બાપા અહીંયા આવ્યા છે અટલાદરા મંદિરમાં દર્શન કરવા માટે, તો જા અને પ્રાર્થના કરજે. ઠાકોરભાઈ ત્યાં આવ્યા, બધા ઠાકોરભાઈને ઓળખે. એનો મિજાજ છે ને, મિજાજની પણ ખબર. આ દાખલ થયા, કંઈક સેજ સચવાશે ને ધમાલ મચી જાય, પાછું આગુ પાછું થઈ જાય. અને યોગી બાપા પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, પોતે આવ્યા. બાપા કે આવો ઠાકોરભાઈ, શું કામ પડ્યું? કે સ્વામી કામ તો એ છે આ લીવર બગડ્યું છે અને મહિનામાં ઉપડી જવાનો છું
અને મને કોઈ કંઈ કીધું તમે જાઓ, મને બહુ વિશ્વાસ નથી, પણ હું આવ્યો છું અહીંયા આગળ. યોગી બાપા કે તમારો વાળ વાંકો નહીં થાય. હા, સ્વામી કે તમારો વાળ વાંકો નહીં થાય. અને બ્લીડિંગ થતું હતું એને, અને તો મરે આપણે. અને આ ઠાકોરભાઈ યોગીજી મહારાજે પ્રિસ્ક્રિપ્શન આપ્યું, પ્રસાદીનું જળ 1 ચમચી સવારે 1 ચમચી સાંજે. અને ઠાકોરભાઈએ સપ્રેમ સ્વીકાર કર્યો અને બોટલમાં લીધી. અને ઠાકોરભાઈ પહેલી ચમચી મોઢામાં નાખી, બ્લીડિંગ બંધ, અને લીવર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું. આ વાતને વર્ષો વીતી ગયા. એમના મુખે 1976ની સાલમાં વિદ્યાનગરની અંદર આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન હતું. એ અધિવેશનમાં ઠાકોરભાઈના મુખે અમે કાનો કાન સાંભળ્યું આ પ્રસંગ. અને ઠાકોરભાઈ પોતે બોલે, મને હજી પણ ખબર નથી પહેલી ચમચી મોઢામાં ગઈને મને શું થયું. અને પછી થયું કે યોગી મહારાજ જુદા પુરુષ છે. પછી જ્યારે જ્યારે યોગીજી મહારાજ અટલાદરા મંદિરમાં આવે તે વખતે યોગી બાપાના દર્શન કરવા માટે પોતે ત્યાં આગળ આવી જતા. અને આવે ને યોગી મહારાજ પૂછે, ઠાકોરભાઈ મંદિરે ઉપર દર્શન કરવા માટે ગયા કે સ્વામી એ મૂર્તિને પથ્થર જ માન્યા, મૂર્તિ પથ્થર. યોગી મહારાજ કે ગુરુ ચાલો તમારી સાથે હું આવું. યોગીજી મહારાજ લઈ જાય, એને શ્રદ્ધા જન્મ આવે. અને કીધું જો આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, આમાં ભગવાનનો વાસ છે. એણે કીધું સ્વામી જો હું તો આમ ભગવાનને માનતો નથી અને મૂર્તિને માનતો નથી, પણ હું તમને જોઉં છું ને તો મને એમ 100% ખાતરી છે કે ભગવાનનું અસ્તિત્વ છે જ. 100% મને ખાતરી છે ભગવાન હોવા જ જોઈએ. તો સત્પુરુષ થકી જે શ્રદ્ધા ઉત્પન્ન, ડોક્ટર સ્વામી એ વાત કરી. અને એને કીધું કે આવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થાય. પછી રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદનો પ્રસંગ સવિસ્તાર ડોક્ટર સ્વામી વર્ણન ત્યાં આગળ કર્યો. અને ત્રીજા પ્રશ્ન કે અમેરિકા અને રશિયા એ લોકોએ મિસાઇલ બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ, ડોક્ટર સ્વામી કે આ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. એટલા નિખાલસ ભાવથી એમણે વાત કરી. ઇન્દ્રવદન શાહ એ જે ઘાયલ થઈ ગયા. અમે 3 દિવસ ક્લિવલેન્ડમાં રહ્યા. 3 દિવસ ડોક્ટર સ્વામીના પ્રવચન સાંભળવા માટે આવ્યા. એટલું તો નહીં, પણ એને કંઈક $5,000 સેવા પણ કરી. એ માણસ એમ થયું કે હજી સુધી મારા પ્રશ્નનું ક્યારેય સમાધાન થયું નથી, આ પહેલી વખત સમાધાન થયું. તો જો કહેવાની વાત શું છે કે એવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે કે જે પુરુષોએ લાખોના જીવનની અંદર ભગવાનમાં આસ્થા જન્માવી છે, લાખોના જીવનમાં ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી છે, અને હજારો કે સેંકડોના જીવનની અંદર ભગવાનનો સમીપથી અનુભવ કરાયો છે. અને એવા કેટલાક સંતો હરિભક્તો છે જેને ભગવાનનો સાક્ષાત્કાર પણ કરાયો છે. એવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તો એ જે પુરુષ છે એ પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. હવે એમને તો ભગવાનમાં એ પોતે શ્રદ્ધા જન્માવી શકતા હોય તેમાં તો હોય જ, પણ છતાં કેટલાક પ્રસંગો મેં તમને વાત કરી કે એવા કેટલાક આઉટસ્ટેન્ડિંગ પ્રસંગો છે કે જે પ્રસંગો આપણને ખબર પડે કે ભગવાનના શ્રદ્ધા વગર આ બને જ નહીં. એવા કેટલાક શ્રદ્ધાના પ્રસંગો પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે જોઈએ. 1980ની સાલમાં સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિ મુંબઈમાં ઉજવાયેલી. અને આ જન્મ જયંતિ 199મી જન્મ જયંતિ હતી. અને બહુ મોટા પાયા ઉત્સવ મુંબઈના હરિભક્તોને કરવાની ઈચ્છા હતી, સંતોને કરવાની ઈચ્છા હતી. ક્યાં કરવું? મુંબઈમાં જમીન મળવી દુર્લભ. મુંબઈ માટે એક કહેવત છે કે રોટલો મળે પણ ઓટલો ના મળે. મુંબઈમાં રોટલો મળે, કોઈ પણ માણસ મુંબઈમાં દાખલ થઈ જાય ને, થોડીક મહેનત કરે ને રોટલો મળી જાય, પણ ઓટલો તકલીફ પડે, ઓટલો ના મળે, એના માટે મુશ્કેલી થાય. તો જમીન ક્યાં ગોતવી? તો આઝાદ મેદાન, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે, રંગભવનની સામે એક બહુ જ મોટો પટ્ટો છે આઝાદ મેદાનનો. એ મેદાનની અંદર આપણે સભા કરીએ પણ મ્યુનિસિપાલિટીની પરમિશન લેવી પડે. ત્યાં કેટલી ક્લબ્સ છે, બધી ક્લબો હોય ને એ ક્રિકેટના પોતાના મેદાન છે, અનામત રિઝર્વ રાખેલા હોય, એની પરમિશન લેવી પડે. તો ત્યાં આગળ પછી લોકો પૂછવા માટે જ્યારે ગયા તે લોકોએ વાત કરી કે આઝાદ મેદાન અમે નક્કી કર્યું છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થાને ધાર્મિક ફંક્શન માટે આઝાદ મેદાન ન આપવું. એ ચોખ્ખી ના જ છે. થયું કે હવે આપણે ક્યાં જવું? તો ત્યાં આગળ નજીકની અંદર ચર્ચગેટની પાસે ક્રોસ મેદાન છે, એ પણ બહુ મોટું મેદાન છે. તો એ મેદાન માટે આપણે પ્રયત્ન કરીએ. તો એ મેદાન માટે પ્રયત્ન શરૂ કર્યા. અને જેવા શરૂ કર્યા ને એક સરસ મજાની જગ્યા છે આમ બહુ મોટે પટ્ટે એ ક્રોસ મેદાનમાં પ્રાપ્ત થઈ. પણ એના માલિક ગોવન્સ ક્લબ, એ ગોવન્સ ક્લબ હતી, એનું એક ટ્રસ્ટી મંડળ હતું. એ ટ્રસ્ટી મંડળ એના માલિક પોતે હતા. એનું જે ખર્ચો કહીએ કે એની બધું જે કરવાનું હોય એ લોકો એની જવાબદારી એના માથા પર હતી. હવે ત્યાં આગળ જ્યારે બધી ચાલતી હતી પરમિશન લેવા માટે, તો ગોવન્સ ક્લબના ટ્રસ્ટી મંડળના જે સભ્યો હતા એ સભ્યોએ પણ એવી વાત કરી કે અમે પણ એવો નિર્ણય લીધો છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થાને ભાડે પણ આપણું મેદાન વાપરવા માટે ન આપવું. હવે ક્યાં કરવું? તો ચોપાટીની અંદર તો બધી ધમાલ હોય, અને ચોપાટીમાં તો થાય નહીં, ત્યાં તો ભેળપૂરી ચાલતી હોય, અને એક કોરે સમુદ્ર હડુડિયા કરે, તેમાં તો કંઈ સુખ આવે નહીં. હવે કરવું શું?
પ્રમુખ સ્વામી સંતોને એક આદેશ આપેલો, સંતો ભગવાનની ઈચ્છા છે, તમે શ્રદ્ધાથી મંડ્યા છો, ભગવાન દયા કરશે, ભગવાન મહેરબાની કરશે, ભગવાન કૃપા કરશે, માટે તમે પ્રયત્ન કરો અને ભગવાન દયા કરશે. અને રોજ સાંજે તમારી ચેષ્ટા પૂરી થાય, ચેષ્ટા પૂરી થયા પછી 15 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરજો. એટલે સંતોની હિંમત આવી ગઈ, રોજ ધૂન કરે પણ મળે જ નહીં, રોજ ધૂન કરે મળે જ નહીં. હર્ષદભાઈ દવે બહુ પ્રયત્ન કરી જાય તોય મળે નહીં. આપણા રમણીકભાઈ ઠક્કરે હતા, એમણે પણ બહુ પ્રયત્ન કર્યા, બધી જ લાગવકો લગાડી તોય મળે નહીં અને થાય નહીં. બાપા અહીંયા આગળ ગુજરાતમાં વિચરણ કરે. તે વખતે ગુજરાતમાં એક પ્રસંગ એવો બની ગયો કે આપણા એક હરિભક્ત મણિભાઈ સલાડવાળા હતા, એ ધામમાં ગયેલા અને મણિભાઈ સલાડ ધામમાં ગયા એ નિમિત્તે 7 દિવસની અટલાદરાની અંદર પારાયણ હતી. એ પારાયણ હતી તો એ મણિભાઈ સલાડ એ શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્ત હતા, તો એના નિમિત્તે એક પારાયણ હતી. તો એ પારાયણ સાંભળવા માટે અમદાવાદના એક જૂના હરિભક્ત શાસ્ત્રીજી મહારાજના વખતના પુરુષોત્તમભાઈ દાસ આપણે કહીએ છીએ, એ પુરુષોત્તમભાઈના દીકરા ઘનશ્યામભાઈ, એના દીકરા ઉદય, હિમાંશુ, અત્યારે બધા જ છોકરાઓ છે. ઉદય અમેરિકાની અંદર છે, હિમાંશુ પોતે લેક્ચરર છે, એના બાપુજી ઘનશ્યામભાઈ કોલેજમાં ઇંગ્લિશના પ્રોફેસર હતા અને આ દાસ પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજના અનન્ય શિષ્ય, મૂળ નાર ગામના. હવે એ વ્યક્તિને કીધું કે આ તો મણિભાઈ સલાડવાળા એ તો આપણા મિત્ર થાય, માટે એની પારાયણમાં તો આપણે જવું જોઈએ. તો એ પારાયણ સાંભળવા માટે અટલાદરા આવ્યા. એના અટલાદરાની અંદર પોતે પારાયણ સાંભળવા માટે બેઠા. 7 દિવસ સુધી પારાયણ ચાલી. પણ આ જે દાસ હતા ને, એને મનની અંદર એ 40 વર્ષથી સત્સંગ કરે, પણ 40 વર્ષના સત્સંગમાં 10 વર્ષ શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કર્યો, 20 વર્ષ યોગીજી મહારાજનો સમાગમ કર્યો અને 10 વર્ષથી પ્રમુખ સ્વામીના સમાગમમાં હતા. પણ કોઈ દિવસ છે ને એ જ્યારે જાય ને પાછા ઘરે, એ રજા લેવા માટે ના જાય કે સ્વામી હું રજા લઉં છું ને જાઉં છું. કોઈ દિવસ ના જાય રજા લેવા માટે. કેમ? એ કે જો રજા લેવા માટે જાઉં અને યોગીજી મહારાજ અથવા શાસ્ત્રીજી મહારાજ મને રોકી દે તો મને મંદિરમાં રહેવું ફાવે નહીં. મંદિરમાં મોટી રોટલીઓ, એ તો અત્યારે સારી છે, અત્યારે લોકો ખાવા માટે આવે, તે વખતે પતરાવાળા સાઈઝ રોટલી, એની સાઈઝ અવડી મોટી, એટલે ફૂલકા તો મળે નહીં. અને મંદિરમાં ચકલીઓ, ઠંડા પાણીએ સ્નાન કરવાનું, સંડાસ પણ કઈ બાજુ હોય, લોટો લઈને જવાનું કે ડબલા લઈને જવાનું, અને ઉતારા હોય તો ઉતારાની અંદર જે રજાઈઓ હોય, ગાડલા હોય તો ઘણા બધા વાપરેલા હોય, અને ઘરમાં પોતે જરા સારી રીતે રહેતા હોય, તે ફાવે નહીં એટલે રજા લેવા માટે જાય નહીં. ભૂલમાં કહી દે તો આજ્ઞાનું પાલન કરવું પડે. એટલે હવે શું થાય? પણ એ છે ને એને ખબર ના રહી. અને આ પ્રમુખ સ્વામીની 7 દિવસની પારાયણ થઈ ને, ખબર ચિત્તભ્રમ જેવું થઈ ગયું હશે, ખબર નહીં શું થયું. તે બધા લોકો સ્વામીની લાઈનમાં દર્શન કરવા માટે આવ્યા ને, તો એ દર્શન કરવા માટે ભેગા દાખલ થઈ ગયા અને બધા જતા હતા, સ્વામી આશીર્વાદ આપતા હતા. અને જેવા દાસ આવે નજીકમાં અને એના મોઢામાંથી બોલાઈ ગયું કે સ્વામી હું રજા લઉં છું અને હું ઘરે જાઉં. બાપા કે રોકાવ. પ્રમુખ સ્વામી કે રોકાવ. એને તું માય ગોડ, આ મારું શું થઈ ગયું? મેં ક્યાં હું બોલો મોઢામાંથી અત્યાર સુધી 40 વર્ષમાં કોઈ દિવસ ભૂલ નથી કરી અને આ મોઢામાંથી બોલાઈ ક્યાં ગયું? બાપા કે રોકાઈ જાઓ. રોકાવાનું સ્વામીએ વાત કરી. એને થયું કે શેના માટે? સ્વામી કે કાલે સવારે અહીંથી હું આણંદ જવાનો છું, તો તમે મારી સાથે ગાડીની અંદર બેસી જજો. હવે સ્વામીની ગાડી તે વખતે એમ્બેસેડર સામાન્ય ગાડી હતી અને એ ગાડીની અંદર પાછા સ્વામી 3-4 સંતો ભરેલા હોય. અને આ દાસ સવારે પોતાની થેલી લઈ અને બાપાની મોટર પાસે ઉભા હતા. દેવચરણ સ્વામી કે અલ્યા ઓળખે ને, અને એની સાથે સખા ભાવ, કેમ અહીંયા ઉભા છો? એ કે આ ગાડીમાં બેસવા માટે. કે ખબર પડતી નથી આ ગાડીમાં બેસવાનું છે. એ કે ત્યારે બાપા આવે. બાપાએ કીધું, બાપા કે મેં કીધું છે બેસવાનું છે આપણી સાથે. આ વિચાર કરે શાસ્ત્રીજી મહારાજે મને કોઈ દિવસ ગાડામાં આમંત્રણ નથી આપ્યું. યોગી બાપા સાથે પણ કોઈ દિવસ પ્રસંગ બન્યો નથી. અને આ પહેલી વખત પ્રમુખ સ્વામી સાથે આવો પ્રસંગ બને છે. સ્વામી શું છે, શું કારણ છે? તો સ્વામી કશું બોલે નહીં, પત્ર લેખન કર્યા કરે, આ બેઠા હોય, માળા કરે, હશે કંઈ. ભેગા લીધા જ, મને શું વાંધો છે? તે ભેગા આણંદ, તે આણંદથી ખંભાત ગયા, ખંભાત પણ તમારે ભેગા આવવાનું છે. અને ખંભાતથી પછી નાર આવ્યા, અને જ્યાં નાર આવ્યા ને, નાર પોતાનું ગામ. અને હર્ષદભાઈ દવેનો મુંબઈથી બાપા ઉપર ફોન આવ્યો અને આ દાસ અંદર ઉભા હતા, પુરુષોત્તમ દાસ, એ સાંભળતા હતા. અને ફોનમાં હર્ષદભાઈ એમને એવી વાત કરી કે આપણને આ જમીન મળતી નથી અને હવે જો આપણને પત્રિકા બહાર પડે છે, સ્વામિનારાયણ પત્રિકા, અને જો થોડા 2-4 દિવસમાં જો આપણને આ પાક્કા સમાચાર ન મળે તો આપણે પત્રિકામાં લખવું પડે, અનિવાર્ય સંજોગોને લઈને આ ઉત્સવ બંધ રાખવામાં આવ્યો છે, નહીં તો હરિભક્તો અહીંયા આગળ આવવા માંડશે, તે લખવું પડે. બાપા કે ધૂન કરો થઈ જશે. પણ હર્ષદભાઈ કે કેટલી ધૂન કરવાની? બાપા કે ધૂન કરો, શ્રદ્ધા રાખો, થઈ જશે. તમે શ્રદ્ધા રાખો, થઈ જશે. આ સ્વામી બોલ્યા અને આ છે ને સાંભળતા હતા. એટલે સ્વામીને બિચાર આ બહુ છે ને ધીરમાની બહુ હતા. હાથ જોડી
અને બાપાની વિનંતી કરે, બાપા જો આપ કહેતા હો તો મારો એક ભાણો છે રણજીત ભાનુ કરીને, એ શરદ પવારનો રાઈટ હેન્ડ મેન જેવો છે, અને એ રણજીત ભાનુને હું તમે કહેતા હોય તો હું કહું, તમે કહેતા હોય તો હું કાગળ લખું. બાપા કે લખો. એટલે એને એમને કાગળ લખ્યો કે હું તારો મામો થાવ અને તું મારો ભાણો છે. મેં હજી સુધી કોઈ દિવસ તને પત્ર લખ્યો નથી મારા સ્વાર્થ માટે, પણ તને ખબર નથી, તું નાનો હતો ને તને શાસ્ત્રીજી મહારાજે કંઠી પહેરાવી છે. શાસ્ત્રીજી મહારાજ તને કંઠી પહેરાવી છે, અને આ પ્રમુખ સ્વામી એમના શિષ્ય છે, એમના સ્થાને છે, અને પ્રમુખ સ્વામીનું એક કામ કરવાનું છે, એ ગમે તેમ કરીને એ મેદાનની જે જમીન માગે છે એ જમીન મળી જવી જોઈએ. આવું બધું લખ્યું, કાગળ લખ્યું. બાપાએ કાગળ વાંચો. બાપા કે હું કાગળ લખું, અને સ્વામીએ પત્ર લખ્યો, અને 2 પત્ર છે કવરની અંદર બીડ્યા, અને કવરની અંદર બીડીને બંને પત્ર ત્યાં આગળ મોકલ્યા. હવે રણજીત ભાનુને પોતાના મામાનો પત્ર આવો આવે તો એના મનમાં સ્વાભાવિકપણે થાય તો ખરા કે મારા મામાનું કામ મારે કરવું જોઈએ, પોતાનું કામ તો છે નહીં. એ મંદિરે ગયા અને મંદિરજીને વાત કરી કે તમે આવી રીતે જમીન માટે પ્રયત્ન કરો છો, તે કઈ જમીનની વાત છે? કે ક્રોસ મેદાનવાળી જમીન છે. કે બહુ સારું. એ ક્રોસ મેદાનની જમીનમાં ત્યાં આગળ ગયા. હવે એમના પત્ની છે ને, તો એના પત્નીએ વકીલ, અને આ માણસે વકીલ, અને એના પત્ની વકીલ, અને જે ગોવન્સ ક્લબ છે ને, એ જે કમિટીનો પ્રેસિડેન્ટ હતો ને, એ અસીલ થાય આનો, એની પત્નીનો. અને ત્યાં એને ખબર પડી વાત કરતા કરતા કે આવું તંત્ર છે. એટલે આ રણજીત ભાનુ ત્યાં આગળ જઈને વાત કરી, એને કહ્યું કે ભાઈ આ જમીન છે ઓલા સ્વામિનારાયણ વાળાને આપવાની છે. એ કમિટીમાં મેં ઠરાવ પસાર કર્યો છે, અને ઠરાવ પસાર કરીને નક્કી કર્યું છે કે આ કોઈને આપવાની નથી. કે કમિટીમાં ઠરાવ પસાર કોણે કર્યો? તો વકીલ હતા ને હાઈકોર્ટના. કે કોણે પસાર કર્યો છે? કમિટીના મેમ્બર્સ. તો તમે ફેરવી ના શકો ભેગા થઈને? તમે પસાર કર્યો છે, તમે ફેરવી શકો, થાય કે ન થાય? તો કે થઈ શકે તો કરો. એને વાત કરી, અને એ પછી ઇન મીન ટાઈમ રમણીકભાઈ ઠક્કર હતા, એ પણ આ લોકોને ઓળખાણ કરે, એટલે એમનું પણ દબાણ ગયું. હર્ષદભાઈની ઓળખાણ હતી, એમનું પણ દબાણ ગયું. એ બધાનું દબાણ ગયું. એ દબાણના અંતે એ આપણને જમીન પ્રાપ્ત થઈ, અને બહુ ધામધૂમપૂર્વક એ ઉત્સવ ક્રોસ મેદાન ઉપર ઉજવાયો, ત્યાં આગળ થયો. આ ઉત્સવ થયો ને, અને ત્યાં આગળ 7 દિવસનું ભાગવતનું પારાયણ હતું, અને કૃષ્ણશંકર શાસ્ત્રી ત્યાં પધારેલા હતા, અને રોજ સવારે 3 કલાક, સાંજે 3 કલાક કથા કરતા. પ્રમુખ સ્વામી 9 થી 12 કથા સાંભળવા આવતા, અને સાંજે 3 થી 6 પણ કથા સાંભળવા આવતા. 2:30 વાગે તો સ્વામી જાય, અને જઈને કેશવચંદ્ર અમીનનું જે ઘર ચોપાટી ઉપર એના મકાનમાં હજી આડા પડ્યા થયા ન થયા તરત ઊભા થઈ જાય, અને સ્વામી સાંભળવા માટે પ્રથમ આવી જાય. શ્રુતવાનમાં સરેશ આવા શ્રોતા હજી સુધી મેં કોઈ જોયા નથી. એટલા ધ્યાનથી સ્વામી સાંભળતા હોય, અને સાથે 7 દિવસ ભાગવતની કથા આ શાસ્ત્રીજી કરતા હતા, અને પ્રમુખ સ્વામી સાંભળતા હતા. એમાં કૃષ્ણશંકર શાસ્ત્રી એક વાત કરી, આપણે ભગવાનના આશરાની વાત કરીએ છીએ, ભગવાનમાં શ્રદ્ધાની વાત કરીએ છીએ, પણ શ્રદ્ધા કોને કહેવાય? એ કે જ્યારે આ જમીન આપણને મળતી નથી ત્યારે ભલભલાનું મગજ ફરી ગયું હતું. એકમાત્ર પ્રમુખ સ્વામી એવા હતા જેનું પેટનું પાણી હલ્યું નહોતું. આનું નામ કહેવાય શ્રદ્ધા, આનું નામ કહેવાય આશરો. જો આ ભગવાનમાં શ્રદ્ધાનો પ્રસંગ છે, અણી આવી ગયેલું છે. આ જો એકદમ ઘણા બધા પ્રસંગો, સ્વામીના બધા જ પ્રસંગો શ્રદ્ધાના જ પ્રસંગો છે, પણ કેટલાક આઉટસ્ટેન્ડિંગ પ્રસંગો છે કે જે પ્રસંગ ન બને તો લાજ જવાનો વખત આવે એવો પ્રસંગ બને તો પણ એમાં પણ સ્વામીએ એ મક્કમતા રાખી હોય, એના પરથી આપણને ખબર પડે કે આ પુરુષને સંપૂર્ણપણે ભગવાનમાં શ્રદ્ધા છે. અમદાવાદની જમીનનો વિચાર કરો. 1981ની સાલમાં જે ઉત્સવ થયો ને, હવે એ જમીન આપણને નવાઈ લાગે. પ્રમુખ સ્વામીએ પોલીસ સ્ટેડિયમની પસંદગી કેમ ન કરી? સ્વામીએ હનુમાન કેમ્પની પસંદગી કેમ ન કરી? અને ચંદ્રભાગાના તટ ઉપર એક ઓર્ડિનરી આપણને લાગે કે આ બધા કોતરો વચ્ચે તળાવ, વચ્ચે વાડો, અને ઘણા બધા ભરવાડની માલિકીનું, આ બધાને સમજાવવું કેવી રીતે? આ તળાવ છે, પાણી છે, ખાલી કરવું કેવી રીતે? અને આ બધા કોતરો છે ને પૂરવા કેવી રીતે? અને પ્રમુખ સ્વામી તો ઓલા હનુમાન કેમ્પની જમીનમાં નીચે ઉતરીને જોઈ સ્વામી ના પાડી, પોલીસ સ્ટેડિયમમાં નીચે ઉતરીને જોઈ સ્વામી ના પાડી, અને આ જમીન તો ગાડીમાં બેઠા બેઠા કે આ પસંદ કરી દો, અહીં થશે. તો ભારત સાધુ સમાજના હરિનારાયણ સ્વામી એ જમીન જોવા માટે આવ્યા, તો ક્યાં કहाँ अधिवेशन होने वाला है? इस जमीन पे होगा अधिवेशन? तो एक જ વાત ઈશ્વર સ્વામી કીધી, आप 7वीं मार्च को आना, पधारना, सब हो जाएगा. બાપા તો પરદેશ ગયા, આ જમીન તો આવી ગઈ, અને આ બધું સમારકામ ચાલે, આ ચાલે તે ચાલે. અને બાપા પછી અમદાવાદની અંદર ડિસેમ્બર મહિનામાં પધારેલા, અને સવારે સ્વામી સ્નાન કરીને ધોતિયું પહેરતા હતા, અને તે વખતે નિર્મલસિંહ રાણા તે વખતે કાર્ય કરતા હતા, અને ત્યાં આગળ ઊભા હતા. એમની સાથે ડુંગરભાઈ પણ ઊભા હતા, બીજા 1-2 કાર્યકર ઊભા હતા, અને સ્વામી સ્નાન કરીને શરીર લૂછતા હતા.
અને લગભગ 14મી ડિસેમ્બર હતી આ, અને એમણે વાત કરી કે સ્વામી હજી જમીનની અંદર કોઈ કામ થયું નથી. અને તે વખતે એક સંતો પણ ઊભા હતા, અને બાપા સામે તમે જુઓ ને, કોઈ વાત નહીં, કોઈ પ્રતિભાવ નહીં, એને એમ પણ સૂચના નહીં કે તમે અત્યાર સુધી શું કરતા હતા, કેમ કરતા હતા, કંઈ જ કરતા કંઈ બી, એબ્સોલ્યુટલી નથિંગ. એને 100% ખાતરી હતી કે આ શ્રીજી મહારાજનો ઉત્સવ છે અને શ્રીજી મહારાજ પોતે આ ઉત્સવ પૂરો કરવાના છે. અને ખરેખર 7મી માર્ચે એમાં કોઈ પ્રવેશ કર્યો હોય તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા સામાન્યપણે ધર્મના લેખ લે નહીં, અને ધ ગોલ્ડન જૂટ સિટી, ધ ગોલ્ડન જૂટ સિટી કરીને આખું મોટું ટાઇટલ આવ્યું, અને જબરજસ્ત મોટો પડઘો પડ્યો. તો તે વખતે લોકોના મનની અંદર એમ થયું કે શ્રદ્ધા કોનું નામ? તો આનું નામ શ્રદ્ધા. એ તો શ્રદ્ધાની વાત છે, એમને ખબર છે ભગવાન કરનારા બેઠા જ, પણ એટલી બધી શ્રદ્ધા રહે છે કે એનું કારણ શું ખબર? કે જ્યારે નિષ્ફળતા મળે ને તો પણ એ સફળતા માને છે. આપણે અહીંયા તકલીફ પડે છે. તકલીફ આ છે, આપણે જેને સફળતા માની છે મળે નહીં ત્યારે શ્રદ્ધા ડગે છે, પણ એ નિષ્ફળતામાં સફળતા માને છે. એને ખબર છે ભગવાન જે કરે છે એ એબ્સોલ્યુટલી 100% સાચું છે ને સારું છે, એટલે શ્રદ્ધા ડગતી નથી. 1981ની સાલમાં, 1985ની સાલમાં જે વખતે સાંસ્કૃતિક ઉત્સવ, ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ લંડનની અંદર થયો, એ લંડનમાં જે ઉત્સવ થયો ને, એ ઉત્સવ 1984ની સાલમાં પેરિસમાં થયેલો, ભારત સરકારે કરેલો. પણ એના કરતાં પણ આ ઉત્સવ એટલો બધો સુંદર થયો જે પીસી એલેક્ઝાન્ડર, એમના રાષ્ટ્રપતિની જે ચૂંટણી થવાની હતી, એ ચૂંટણીમાં રેસની અંદર કેટલાક બધા નામ સંભળાતા હતા. એમાં પીસી એલેક્ઝાન્ડરનું નામ સૌપ્રથમ આ નામ હતું, પછી અબ્દુલ કલામ પણ હતા, અને કરણસિંહ પણ હતા, અને LM સિંઘવીજી પણ હતા, અને બીજા 4-5 નામ બધા બોલતા હતા. જે પ્રથમ જેમનું નામ હતું પીસી એલેક્ઝાન્ડર, એ પોતે ભારત તરફથી એ હાઈ કમિશનર ઇંગ્લેન્ડની અંદર હતા. એ બંને ઉત્સવમાં એને હાજરી આપેલી. એ આજે આપણા ઉત્સવમાં આવ્યા, એને વાત કરી કે ભારત સરકારે પેરિસની અંદર જે ઉત્સવ કર્યો એના કરતાં પણ આ BAPS વાળાએ જે ઉત્સવ કર્યો એ વધારે સારો હતો અને વધારે સુઆયોજિત હતો, અને એક્ઝેક્ટ મેસેજ શું આપો છો એ બરોબર વ્યવસ્થિતપણે આ ઉત્સવ હતો. એ બધું પીસી એલેક્ઝાન્ડર ત્યાં પધારેલા, ઉત્સવ થયેલો. પણ એમાં એક પ્રસંગ એવો બન્યો કે જેમાં સુવર્ણ તુલાનો કાર્યક્રમ હતો. હરિભક્તોની બહુ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીની સુવર્ણ તુલા થાય, ક્યાં કરવું? તો ત્યાં આગળ QPR સ્ટેડિયમ હતું, બહુ મોટું સ્ટેડિયમ, 25,000ની કેપેસિટી, અને ફૂટબોલનું આ સ્ટેડિયમ હતું. એમાં ઉત્સવ કરો. હવે એમાં ઉત્સવ કરો અને વરસાદ કે મારું કામ, 3-4 દિવસથી જે વરસાદ પડે. અને જ્યાં આપણે ઉત્સવ કરેલો એલેક્ઝાન્ડ્રા પેલેસ નામની જગ્યા હતી, 15-20 એકરની મોટી જમીન હતી, બહુ મોટો જબરજસ્ત 7 માળનું એક પેલેસ, મોટો મહેલ હતો, અને એના બધા બગીચાઓની અંદર આપણે પ્રદર્શનો ગોઠવેલા હતા, અને બધા ગેટ્સ પણ ત્યાં આગળ ગોઠવેલા હતા. જેમ આપણે આ ઉત્સવ કર્યો સામેની જમીનમાં કરેલું, એમ એલેક્ઝાન્ડ્રા પેલેસના મેદાનો ઉપર આ બધું કાર્યક્રમ કરવામાં આવેલો. અને વરસાદ રોજ પડે, વરસાદ એટલો બધો વરસાદ પડે. અને જે વખતે સુવર્ણ તુલા હતી, તે સુવર્ણ તુલા વખતે એવી આગાહી હતી, અને એ આગાહી એવી હતી કે પુષ્કળ વરસાદ સમગ્ર લંડન શહેર ઉપર પડવાનો છે. બાપા પાસે આવે, અને આ તો 5-5 દિવસથી આગાહી ચાલે કે સ્વામી શું થશે? સ્વામી કે અક્ષરદેરીની માનતા, પ્રદક્ષિણાની માનતા કરો, જે આવે ને અક્ષરદેરી ગોંડલ, અને ઓલું લંડનમાં કે છે, એટલે એને આવું તો પડે જ. એ માનતા માને, એને આ કરવું હોય તો કરવું જ પડે. એટલે શ્રદ્ધા એમાં જગાવે કે પ્રદક્ષિણા ફરવાની છે, ત્યાં તમારે આવવાનું છે, આ કામ તમારે કરવાનું છે, બરાબર છે. આ રાણા